બટેટા વગર જો બાળકોને તમારે ફ્રેન્ચ ફ્રાય આપવી હોય ને તો આ ઓપ્શન બેસ્ટ છે। એના માટે 1.5 કપ પાણીમાં મીઠું અને તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી ગરમ થવા દેશું। પછી એમાં 1 કપ ચોખાનો લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને આ રીતે મિક્સ ભેગું થઈ જાય ને એટલે ગેસની એકદમ લો ફ્લેમ પર 2 મિનિટ માટે ઢાંકી સ્ટીમ થવા દેવાનું। પછી નીચે ઉતારી હલકું ઠંડુ થાય ને એટલે હાથથી આ રીતે સરસ ફ્લેટ કરી અને વણી લેવાનું છે। જાડું વણવાનું, બહુ પતલું નહીં વણવાનું। પછી આ રીતે એમાં સ્ક્વેર શેપ આપી દેશું અને ફ્રેન્ચ ફ્રાઈની જેમ જ આપણે એમાં કટ લગાવી દેશું। તો આ રીતે કટ લગાવી દેવાના અને ફ્રેન્ચ ફ્રાઈ તૈયાર કરી લેવાની। આ રીતે બધી તૈયાર કરી પછી સાઈડમાં મૂકીશું। ત્યાં સુધીમાં સંચળ પાવડર, ચાટ મસાલો, આમચૂર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી મસાલો તૈયાર કરીશું। ગરમ તેલમાં સરસ રીતે ફ્રાય થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેશું। તો ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી કરવાની। પછી ઉપરથી ગરમ ગરમ હોય ને ત્યારે મસાલો સ્પ્રિંકલ કરી સર્વ કરવાની। તો બાળકોને તમે સ્નેક્સના રૂપમાં આપવાના હોય ને તો તમારે આ રીતે ઓડી ઇકો બેગનું સ્નેક્સ પેપર આવે ને એમાં બેગમાં ભરી અને આપવાની। તો બાળકોને ખબર પણ નહીં પડે કે તમે હોટલમાંથી લાવ્યા છો કે ઘરે બનાવી છે। તો આવી ફ્રેન્ચ ફ્રાય જરૂરથી આપજો અને બનાવજો, ટ્રાય કરજો।